હેલો. હા જીજો ક્યાં જા? કઈ જરા ફોન જ નહીં ઉપાડતો તું કોઈ દિવસ. અરે મને ખબર નથી, એકચ્યુઅલી મેં બહાર આવ્યો હતો ને મળવા આવ્યો હતો એક જણને. કોણ હતી કઈ જ દે ને. એટલે આમાં કેવું છે જીજુ કે વર્ષો પછી મને મારી એક એક્સ આમ હા બોલી દે, એક્સ ગર્લફ્રેન્ડ મળી. હા એવું હતું. તો હું વાતચીત થઈ. ખાસી કોઈ વાતચીત જ નહીં, દૂરથી જ જોઈ અને વર્ષો પછી મળી ત્યારે એટલો ડિફરન્સ હતો. હું હતો એની ગાડી મોટી હતી ને મારી દાઢી મોટી હતી. મસ્ત કીધું ને જીજો. પણ આમાં તને શું મજા આવી? એટલે ખરેખર ગર્લફ્રેન્ડ હતી? એટલે એવું નતું, એટલે મેં એને પ્રપોઝ કરેલું હા. તો પછી એને એવું કીધેલું કે આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ. તો તારે કેવું તું ને કે પરણી જાય એઝ અ ફ્રેન્ડ. એવું કહેવાતું હોય કોઈ દિવસ બ્લોક કરી નાખી એક જ મિનિટમાં. બાકી મારી તારીફ બહુ કરતી હતી હા જીજુ. એમ મને કે મહેશ તેનું ક્યાં કહું, એમ ભગવાન ને તુમકો ફુર્સત સે બનાયા હે. તે ફાલતુ ના કામ બધા ફુરસદમાં જ થાય. દરેક વસ્તુને કોમ્પ્લિમેન્ટમાં ના લઈ લેવાનું હોય તારે. હવે હું એમાં શું કહું યાર, તો હમણાં કઈ છે તું? એટલે ગામડે જ છું. એટલે પેલા કરિયાણા વાળા મનસુખભાઈ ને બિલ ચૂકવી દે તું. કયો? આ લોટ ચોખા દાળ ચા ખાંડ બધું તું ઉધારીમાં જ લાવે ત્યાંથી. અરે ખાલી 1 કિલો ખાંડ લીધી હતી ઉધારીમાં. ચાલે પૈસા એને. તે તો આલીસ જ ને, પણ બહુ લુચ્ચો માણસ છે જીજુ. 1 કિલો ખાંડ લીધી ને એમાં પણ 200 ગ્રામ ઓછી આપી હતી એને. પણ એમાં તને ક્યાં વાંધો છે? તારી તો 200 ગ્રામ